ઈરાન અને ઇઝરાયલ વચ્ચે થઈ રહેલા યુદ્ધની અસરો સુરતના વેપાર ઉદ્યોગ પર શરૂ થઈ ગઈ છે। ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગથી લઈને કાપડ ઉદ્યોગ વ્યાપક પ્રમાણમાં પ્રભાવિત થઈ શકે છે, કારણ કે મોટા પ્રમાણમાં રફ ડાયમંડ સહિતનો કાચો માલ આપણે ખાડી દેશોમાંથી આયાત કરીએ છીએ। એટલું જ નહીં, તૈયાર માલ ઇઝરાયલ અને ખાડી દેશોમાં મોટા જથ્થામાં નિકાસ થાય છે। પરિણામે હાલની સ્થિતિને જોઈને વેપારીઓ અને ઉદ્યોગકારો ચિંતામાં મુકાયા છે। સ્ટેટિસ્ટિકલી આપણે જો એનાલિસિસ કરીએ તો ઇઝરાયલની અંદર જે આપણું એક્સપોર્ટ હતું એ 2021-22ની અંદર ટોટલ હતું $1477 મિલિયન, એ 22-23ની અંદર થયું $1273 મિલિયન, અને 23-24ની અંદર $713 મિલિયન, અને 24-25ની અંદર $548 મિલિયન આપણું એક્સપોર્ટની અંદર ગોલ્ડ જ્વેલરી, લેબ્રોન ડાયમંડ, સ્ટડેડ જ્વેલરી, આ તમામ વસ્તુનું એટલે સંપૂર્ણ જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનું આપણું એક્સપોર્ટ ઇઝરાયલની અંદર આ સ્ટેટિસ્ટિકલ ફિગર પ્રમાણે એટલું હતું। અને જે આપણે ઇમ્પોર્ટ ત્યાંથી કરતા હતા, ટોટલ આપણું ઇમ્પોર્ટ હતું ત્યાંથી $260 મિલિયન, એમાંય પણ કટ એન્ડ પોલિશ હોય કે બાકીની જે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની આરી જે કંઈ વસ્તુ હોય એ આપણે ત્યાંથી ઇમ્પોર્ટ કરતા। હવે મેઇન આપણું જે માર્કેટ છે એ UAE છે, એટલે દુબઈની અંદરથી આપણું જે ઇમ્પોર્ટ છે 2024-25ની અંદર $1151 મિલિયન છે, એટલે ખૂબ મોટું ઇમ્પોર્ટ આપણે ત્યાંથી કરીએ છીએ। એમાં ખાસ કરીને આપણે રફ ડાયમંડ, ગોલ્ડ જ્વેલરી, સ્ટડેડ જ્વેલરી, જેમસ્ટોન, આવી ઘણી અલગ અલગ વસ્તુઓ છે કે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર સાથે સંકળાયેલી છે। અને છેલ્લે આપણે જોઈએ તો એક્સપોર્ટ આપણું જે હતું જે દુબઈની અંદર 2024-25ની અંદર $7,868 મિલિયન આપણું એક્સપોર્ટ હતું। એટલે એકંદરે જોઈએ તો ખૂબ મોટો વ્યવહાર આ બે કન્ટ્રી સાથે કન્ટિન્યુટી આપણે હતો ને અમેરિકા સાથે તો ઓલરેડી મોટો ખૂબ આપણું ત્યાં એક્સપોર્ટ છે જ, પરંતુ આ યુદ્ધના કારણે જે ફ્લાઇટો રદ થવા જઈ રહી છે એના કારણે કાર્ગો સિસ્ટમના કારણે જે કાંઈ પાર્સલો અવરજવર થતા હોય એ તમામ પાર્સલો અટકી ગયા છે। કોઈને અહીંથી એક્સપોર્ટ થતું હોય એ પણ ક્યાંય એરપોર્ટના પોર્ટ ઉપર છે, ઇમ્પોર્ટ આવતું હોય તો એ પણ એરપોર્ટના પોર્ટ ઉપર છે, કારણ કે જ્યાં સુધી આ ફ્લાઇટ ચાલુ ન થાય ત્યાં સુધી સુરત શહેરના જે કાંઈ કટ એન્ડ પોલિશ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હોય એ લોકોને કાંઈ રફ ઇમ્પોર્ટ કરવાની હોય ન અત્યારે થઈ શકે। આ એક મુશ્કેલીનો સામનો અત્યારે ઇન્ડસ્ટ્રી કરી રહી છે। તદુપરાંત આપણે જોઈએ તો ઇઝરાયલની અંદર પણ જે પ્રમાણે અત્યારે બોમ્બ બાઇન્ડિંગ થઈ રહ્યું છે એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીએ તો ત્યાંનું પણ માર્કેટ બંધ જેવી સ્થિતિમાં છે। મેં અગાઉ કીધા એ સ્ટેટિસ્ટિકલ ફિગરના કારણે ખૂબ મોટી ઇમ્પેક્ટ આવતા દિવસોમાં જો યુદ્ધ ન બંધ થાય તો હું માનું છું કે એની નેગેટિવ ઇમ્પેક્ટ આ ઇન્ડસ્ટ્રી પર ચોક્કસ પડશે। દિનેશભાઈ, કહી શકાય કે ઉદ્યોગને કેટલું મોટું નુકસાન, કારણ કે માલ નહીં આવે તો અહીંયા ઉદ્યોગો ચાલી નહીં શકે, અને જે માલ ગયો છે તે પરત એનું પેમેન્ટ નહીં આવે તો વેપારીઓની ચિંતામાં વધારો। હા, પેમેન્ટના તો કોઈ ટેન્શન નથી, કારણ કે બેન્કિંગ સિસ્ટમ ઓનલાઈન હોય એટલે એ તો થઈ શકતું હોય છે, પરંતુ રફની અવર જવર કટ એન્ડ પોલિશનું એક્સપોર્ટ ઇમ્પોર્ટ આ બધી વસ્તુઓની ડિસ્ટ્રીબ્યુશન ઊભું થાય તો જે લોકો આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે અને રો મટીરિયલની સપ્લાય જો અટકી જાય તો ચોક્કસ એમાં મુશ્કેલીનો સામનો કરવો પડે। અને સાથે સાથે જે લોકોના ઓર્ડર હોય વિદેશની કંપનીઓના એને અહીંથી માલ મોકલવામાં પણ મુશ્કેલી પડે। એટલે આ બધું એક આખી સાયકલ જે કન્ટિન્યુટી ચાલતી હોય એમાં ચોક્કસ ડિસ્ટ્રીબ્યુશન ઊભું થાય, અને એના કારણે મેં સ્ટેટિસ્ટિકલ જે ફિગર આપ્યા એ ફિગરની અંદર અપડાઉન ચોક્કસ થઈ શકે। અત્યારે જોવા જઈએ તો મેન ફોકસ અમારું છે યુદ્ધ કેવી રીતે આ શાંત થાય, કારણ કે જે સેકન્ડ લાર્જેસ્ટ પ્રોડક્શન જે આખા વિશ્વની અંદર ચાઇના પછી સુરત કરી રહ્યું હોય ત્યારે મોટી ઇફેક્ટ અમને ટેક્સટાઇલ ઉદ્યોગને થવા જઈ રહી છે, કારણ કે અમે આરબ કન્ટ્રી અમીરાતની અંદર વાયા દુબઈ મતલબ ગલ્ફ કન્ટ્રીને 45 કન્ટ્રીઓની અંદર અમે અમારો માલ મોકલી રહ્યા છીએ, ખાસ કરીને આરબ અમીરાત। એમાં બુરખાનું કાપડ હોય છે, સલવાર કમીઝનું હોય છે, આવી રીતે અમારું કન્ટેનર મોઢે કપડું ત્યાં દુબઈ વાયા દુબઈ થઈને બધા કન્ટ્રીઓમાં જતું હોય। પણ જે રીતે અત્યારે જે માહોલ બની રહ્યો છે અને જે રીતે કહેવાય છે કે યુદ્ધના ભણકારા લાંબુ ચાલે એવા દેખાઈ રહ્યા છે તો મોટું નુકસાન થશે, કારણ કે જો યુદ્ધ સમાપ્ત થઈ જતું હોય તો બહુ વાંધો નહીં આવે, પણ કારણ કે નહીં આવેનું કારણ છે કે અત્યારે જે હોળીની રજાઓ છે ક્યાંક 30% મેન પાવર ઘટે છે, એટલે એટલી ચિંતાનો વિષય નથી। પણ જો આ યુદ્ધ લાંબુ ચાલે તો ઘણું બધું નુકસાન ટેક્સટાઇલ ઉદ્યોગને થાય એવી સંભાવના ખરી। સાહેબ, કરોડો રૂપિયાનો માલ અત્યારે કાર્ગો બંધ છે, તેને લઈને ક્યાંક કાર્ગો ક્યાં એરપોર્ટ પર અટવાયો છે તો તેને લઈને પેમેન્ટની બી સમસ્યાઓ ઊભી થશે।
અત્યારે એવા કોઈ માઠા સમાચાર અમને દેખાતા નથી, પણ હા અમારા શિપમેન્ટ અટક્યા છે. કારણ કે જે રીતે કાર્ગો બંધ થયા છે, શિપમેન્ટ અમારા રસ્તામાં છે, આ બધાને લઈને એક વાત કહી શકાય કે અમારું ડીલે પેમેન્ટ થશે એવું અમને લાગી રહ્યું છે. કારણ કે તમે સમયસર ડિલિવરી ના પહોંચે અને વાતાવરણ સારું ના હોય અને આ યુદ્ધનું જ વાતાવરણ જો રહે તો જે અમારા પેમેન્ટ કન્ડિશન છે એની અંદર વધારો થાય અને એની અંદર અમને મુશ્કેલીનો સામનો કરવો પડે. રિસન્ટલી અત્યારે જોવા જઈએ તો ટેક્સટાઇલ ઉદ્યોગ કહેવાય કે એટલું બધું તો કોઈ વાતાવરણ સારું પણ નથી અને એટલું ખરાબ પણ નથી. એની અંદર આ જે યુદ્ધનું માહોલ છે એ અમને પડતા પર પાટું લાગે એવું દેખાઈ રહ્યું છે. બિલકુલ, આ તો અશોકભાઈ જીરા તેમને સીધું કીધું છે કે વાયા દુબઈ થઈને તમામ એક્સપોર્ટ થતું હતું. ચોક્કસ યુદ્ધના ભણકારા છે, એરપોર્ટ બંધ છે, તેને લઈને ચોક્કસ કહી શકાય ટેક્સટાઇલ ઉદ્યોગ પર મોટી અસર થઈ શકે છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.